આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરતની સ્વીમેર હોસ્પિટલની મુલાકાત લઈને સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી અને નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીએ ખુદ સફાઈ કરીને હોસ્પિટલોમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। સુરતની સ્વીમેર હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ સાથે મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં સાફ સફાઈની વ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રીએ પોતાના હાથે સફાઈના સાધન વડે સફાઈ કરી અને હોસ્પિટલના સફાઈ કર્મીઓનું સન્માન પણ કર્યું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આજથી રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હોસ્પિટલના સ્વચ્છતા જળવાઈ રહેશે તો દર્દીઓ ઝડપથી સ્વસ્થ થશે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતું પણ અટકશે। पूरा गुजरात में बीजा दिवस थयो छे स्वच्छता अभियान नो। 12,000 जेटला सरकारी दवाखाना होस्पिटलों में स्वच्छता अभियान चाली रह्यु छे। आ नमो स्वच्छता अभियान छे અને એમાં બધાય શ્રમદાન કરવા જાય જાગૃતતા માટે। તમામ હોસ્પિટલોની માઇક્રો લેવલની સ્વચ્છતા હોવી જોઈએ। 7 દિવસ સુધી અભિયાન ચાલશે। તો આજે હું સ્મીમેર હોસ્પિટલમાં આવ્યો, બધાને વિનંતી કરું છું કે કોઈ પાનમાવા ગુટકા ખાઈને સારી ભીતો માત્ર હોસ્પિટલની સરકારી કે પ્રાઇવેટમાં એ ગંદુ ન કરે। ગંદુ કરશો તો દંડાશો, એ બે વાત છે। બીજી વાત કે અહીંયા ગરીબ દર્દીઓ આવતા હોય તો સ્વચ્છતા રાખવી, આ એક મંદિરમાં સ્વચ્છતા રાખો એટલું જ મહત્તમ આ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખો એટલું છે। ખૂબ સારી ટીમ અહીંના ડૉક્ટરો કામગીરી કરી રહ્યા છે। કર્મચારી પરિવારો અને અમારા સફાઈ કર્મચારી પરિવાર એ પણ ખૂબ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે। બસ એમનો હોંસલો બુલંદ કરવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ। ખૂબ સારી અભિયાન ચાલી રહ્યું છે। એમાં આ અભિયાનની અંદર મીડિયાના મિત્રોને પણ હું વંદન એટલા માટે કરું કે પોઝિટિવ રીતે લોકોમાં જાગૃતતા લાવ્યા છે। આ કોઈ આર્ટિફિશિયલ કે કોઈને દેખાડવા માટે કે એ નથી, આ હાર્ટ ટચ છે। એ આપણી લાગણી અને ફિલિંગ્સથી આ બધા સ્વચ્છતા અભિયાનો કામગીરી થઈ રહી છે। ત્યારે આ અભિયાન નમો સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈના 12 વર્ષ સફળતાના પૂર્ણ થયા છે, ત્યારે અમે એમને આ અર્પણ કરીએ છીએ। નમો સ્વચ્છતા।